ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને પોરબંદર વિસ્તારના પૂર્વ સાંસદ સભ્ય બળવંતભાઈ મણવરનું તારીખ 8 જૂનના રોજ દુઃખદ અવસાન થતાં સદગતની સ્મશાન યાત્રા દુમિયાણી આશ્રમ શાળા કેમ્પસ ખાતેથી નીકળી હતી। સદગતની સ્મશાન યાત્રામાં ઉપલેટા શહેરના સામાજિક અને વિવિધ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। જેમની જીવનશૈલીની વાત કરીએ તો બળવંતભાઈ મણવર ઉપલેટા કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરેલ અને ત્યારબાદ સામ્યવાદી પક્ષના કાર્યકર તરીકે રાજકારણમાં જોડાયા હતા। ત્યારબાદ ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ શિક્ષણ મંત્રી તરીકે ગુજરાત રાજ્યમાં પોતાની ફરજ બજાવેલ હતી। જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, પાણી પુરવઠા બોર્ડના ચેરમેન તરીકે, પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય તરીકે એમ રાજકીય ક્ષેત્રે વિવિધ હોદ્દાઓ પર સેવા બજાવેલ। મૂળ શિક્ષણના માણસ, ગરીબો પ્રત્યેની હમદર્દી, ગરીબોના શિક્ષણની ચિંતા સતત રહેલ। વ્યવસાય પ્રોફેસર અને શિક્ષણ મંત્રી રહ્યા બાદ શિક્ષણ પ્રત્યેના તેમના લગાવના કારણે તેઓ ડુમિયાણી ખાતે આશ્રમશાળાની શરૂઆત કરેલ હતી। આજે આશ્રમશાળા કે જે હાલ વજ્રભૂમિ શૈક્ષણિક સંકુલ તરીકે ઓળખાય છે, તેમાં BRS કોલેજ, BEd કોલેજ, નર્સિંગ કોલેજ, 1 થી 12 ધોરણની છાત્રાલયો સાથેનું શિક્ષણ, આશ્રમશાળા, PTC કોલેજ જેવી અનેક સંસ્થાઓની મંજૂરી લાવી અને ગરીબના બાળકોને સારી રીતે અભ્યાસ મળી રહે તે માટેની ચિંતા કરતા મોટાભાગના ગરીબ માણસોએ પોતાની કેરિયર અહીં બનાવેલ છે। તેઓ પોતાના પરિવારમાં પોતાની પત્ની સવિતાબેન મણવર અને 4 પુત્રીઓનો પરિવાર છોડીને ચાલ્યા ગયા છે। તેમના પરિવારને જ નહીં પરંતુ ઉપલેટા તાલુકાના એક સાચા રાજકીય વ્યક્તિ અને તમામ સમાજને સાથે રાખી અને ચાલનાર એક રાજકીય વ્યક્તિની પણ ખોટ પડી છે, જે ખોટ ઉપલેટાનો એક પણ આગેવાન પૂરી શકે તેમ નથી। આજે મણવર સાહેબને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબર, નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત દરેક સમાજના પ્રમુખોએ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। સદગતનું બેસણું તારીખ 12/5/2025ને ગુરુવારે સવારે 9 થી 12 કલાકે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ખાતે વજ્રભૂમિ શૈક્ષણિક સંકુલ આશ્રમશાળા કેમ્પસમાં રાખેલ છે। બળવંતભાઈ મણવર જે મારા ફાધર છે, એમનું ગઈકાલે જ દેહાંત થયું છે। આ દુઃખદ અવસરે મારો પરિવાર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। મણવર સાહેબને તમે બધા ઓળખતા જ હશો, એ શું વ્યક્તિ હતા। તેમનો જન્મ એમને સૌરાષ્ટ્રમાં જ લીધો છે અને એનું કાર્યક્ષેત્ર પણ એને સૌરાષ્ટ્રને જ બનાવ્યું છે। જ્યારે ખૂબ જ ગરીબીમાંથી આગળ આવ્યા ત્યારે એને વિચાર્યું કે મારા ભણવા માટે મને આટલી તકલીફ પડે છે, તો મારા બીજા સૌરાષ્ટ્રના ગરીબ ફેમિલીઓને હું મદદ કરી શકું, એના માટે એમને આ સંકુલની સ્થાપના કરી અને આ સંકુલમાં આજે નર્સરીથી લઈ અને ડિગ્રી કોર્સ સુધી બધા જ કોર્સ અવેલેબલ છે। ખુદ એમને જાત મહેનતથી આ સંસ્થાની સ્થાપના કરી અને આટલી જગ્યાએ એમને પહોંચાડી। એને સૌરાષ્ટ્રમાં બધા જ માણસો, બધા જ સમાજો માટે ખૂબ જ સારા કામ કર્યા છે। ખેડૂતો માટે પણ એ ખૂબ લડ્યા છે। ખેડૂતોની લડાઈ માટે તો એમને ખુદ એમનો પગ પણ ગુમાવેલો છે અને જ્યારે એક પણ સમાજને ક્યારેય જરૂર પડે છે ત્યારે બધાને સાથે રાખીને જ એ હંમેશા કામ કરે છે। એ ગુજરાતના એજ્યુકેશન મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે, પોરબંદર સીટ ઉપરથી સંસદ પણ રહી ચૂક્યા છે, પાણી પુરવઠા બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને જ્યારે એમને ગરીબોની સેવા કરવા માટેનો મોકો મળ્યો છે ત્યારે એને એ ચાન્સ એને ક્યારેય ગુમાવ્યો નથી। જ્યારે નર્મદા ડેમની જ્યારે વિસ્થાપિતોને જ્યારે જરૂરિયાત હતી ત્યારે એમને એમના માટે ઘર પણ ખૂબ બનાવીને આપ્યા છે। આખા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં એમને શૌચાલયોનો પ્રોજેક્ટ પણ એમને ખૂબ જ સારી રીતે બનાવેલો છે અને જ્યારે એમને જરૂર પડે છે કોઈ પણ વ્યક્તિઓ, સમાજની કોઈ પણ વ્યક્તિઓને, ત્યારે એ મણવર સાહેબને યાદ કરે છે અને મણવર સાહેબ ડેફિનેટલી એને એના કોઈ પણ કામ માટે એને હેલ્પ કરે છે અને મણવર સાહેબ ક્યારેય અભિમાન એનામાં એ રહ્યું નથી અને એ હંમેશા જમીનને જોડાયેલા માણસ હતા। એમની જીવનશૈલી પણ ખૂબ જ એકદમ સાદી અને એકદમ જીવનશૈલી પણ એની ખૂબ જ સાદાઈથી એમને જીવ્યા છે અને કોઈ પણ વ્યક્તિઓને એને મળવું હોય ત્યારે એને એપોઇન્ટમેન્ટ લેવી નથી પડતી। ગમે એ માણસ હોય ત્યારે આવીને રૂબરૂ સરની ઓફિસમાં એમને મળી શકતા, એટલા એકદમ સરળતાથી જીવન જીવી ચૂક્યા છે અને જ્યારે આજે આ સંકુલને એ મને સોંપીને ગયા છે એમની જવાબદારીઓ, આજે હું આ સંકુલ ચલાવું છું ત્યારે એમના આશીર્વાદ હંમેશા મારી સાથે બનેલા રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરીશ।
એમના આત્માને શાંતિ આપે. આજના દિવસે જ્યારે બધા જ રાજકીય, એમના સામાજિક અને રાજકીય બધા જ મિત્રો એમને જ્યારે અમારા ફેમિલી માટે સાંત્વના અને અમને હિંમત આપવા માટે જે રૂબરૂ હાજર રહ્યા છે, એ બધા જ એમના ફેમિલીઓનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. અને આ દિવસે અમારા આખા મણવર પરિવાર તરફથી મારા ફાધરને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. અને તેમનું બેસણું ગુરુવારે સવારે 9 થી 12 રાખેલ છે. જય શ્રી કૃષ્ણ. બ્યુરો રિપોર્ટ, અર્શિયાભાઈ આહિર, ઉપલેટા.